નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। નલિયા દુષ્કર્મ કાંડના 3 આરોપીઓની વિધિવત ધરપકડ। ઝડપાયેલા આરોપીઓને આવતીકાલે નલિયા કોર્ટમાં કરાશે રજૂ। ગાંધીધામના વધુ 2 આરોપીઓ પોલીસની રડારમાં। માંડવીમાં 12 વર્ષીય તરુણ સાથે થયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। નરાધામે છરીની અણીએ કૃત્ય આચરતા નોંધાઈ ફરિયાદ। પોસ્કોની કલમ તળે ગુનો નોંધીને હાથ ધરાઈ તપાસ। કચ્છમાં કડકડતી ઠંડીને કારણે 60 વર્ષીય વૃદ્ધનું મોત। નલિયામાં 4.8 ડિગ્રીની ઠંડી સાથે કોલવેવની સ્થિતિ। કચ્છમાં ચાલુ વર્ષે ઠંડીને કારણે થયું બીજું મોત। કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરાયું બજેટ। વિપક્ષે વિવિધ મુદ્દાઓ અંગે પ્રશ્નોત્તરી કરીને ઉઠાવ્યા સવાલ। નલિયા દુષ્કર્મ મુદ્દે ઠરાવ કરવાની વિપક્ષની માંગ નકારાઈ। 108 એમ્બ્યુલન્સમાં માધાપર પાસે થઈ પ્રસ્તુતિ। ગાંધીધામની મહિલાએ 108માં જોડિયા બાળકોને આપ્યો જન્મ। હાલ માતા પુત્રો જીકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વસ્થ। અબડાસા તાલુકાના નલિયા ખાતે પરિણીતા ઉપર સામૂહિક બળાત્કારના બનાવને પગલે કચ્છના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। બહુચર્ચિત દુષ્કર્મ કાંડમાં આરોપીઓને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ એસપી દ્વારા રચાયેલા સીટની જુદી જુદી ટીમોએ મુંબઈ, વડોદરા સહિતના શહેરોમાં ધામા નાખીને ઘટનાના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુંબઈમાંથી પિતા પુત્ર તથા વડોદરામાંથી અન્ય 1 આરોપીને ઝડપી પાડીને તપાસ તેજ બનાવાઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ નલિયાના બહુચર્ચિત દુષ્કર્મ કાંડમાં જેમના સામે ફોજદારી નોંધાયેલ છે તેવા વિનોદ ઠક્કર ઉર્ફે બબા શેઠ અને તેનો પુત્ર ચેતન વિનોદ ઠક્કર, ભરત નરેન્દ્ર દરજી, વિપુલ ઠક્કર, અશ્વિન ઠક્કર, ગેસ એજન્સીના સંચાલક શાંતિલાલ સોલંકી, ગાંધીધામ ભાજપ શહેર મહામંત્રી ગોવિંદ અર્જુનદાસ પારુમલ, ગાંધીધામના નગરસેવકો અજીત પારુમલ રામવાણી, વસંત કે ચાંદ્રા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। બહુચર્ચિત દુષ્કર્મની તપાસ પશ્ચિમ કચ્છ એસપી દ્વારા રચાયેલા સીટને સોંપાઈ હતી। સીટમાં 1 પીઆઈ, 2 મહિલા પીએસઆઈ અને બીએસઆઈ સહિત 7 અધિકારીઓ સમગ્ર સામૂહિક બળાત્કારના કેસની તપાસમાં જોડાયા હતા। એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સીટની 1 ટીમ મુંબઈ જ્યારે બીજી ટીમ વડોદરા પહોંચી હતી અને મુંબઈમાંથી વિનોદ વિસનજી ભિંડે ઉર્ફે બબા શેઠ તથા તેના પુત્ર ચેતન વિનોદ વિસનજી ભિંડેને દબોચી લીધા હતા, જ્યારે વડોદરામાંથી અશ્વિન ઠક્કરને પકડી પડાયો હતો। આ 3 આરોપીઓને તપાસ ટુકડી દ્વારા ભુજ લાવવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓ બબા શેઠ આઈડિયા સિમ કાર્ડની એજન્સી ધરાવે છે, જ્યારે તેનો પુત્ર ચેતન ગેસની એજન્સી ધરાવે છે। 3 આરોપીઓની વિધિવત ધરપકડ થયા બાદ દુષ્કર્મ કેસમાં અન્ય આરોપીઓના નામ ખુલવાની સાથે નવા કડાકા ભડાકા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ઝડપાયેલા આરોપીઓને આજે પશ્ચિમ કચ્છ એલસીબીમાં લઈ આવવામાં આવ્યા હતા। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને આરોપીઓની અટકાયત કરાઈ હોવાનું એલસીબી પીઆઈ જેએમ આલે જણાવ્યું હતું। ઝડપાયેલા આરોપીઓને આવતીકાલે નલિયા કોર્ટમાં રજૂ કરાશે। તો સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના વધુ 2 આરોપીઓ પોલીસની રડારમાં હોવાનું જાણવા મળ્યું છે। તો હાલ છેલ્લે મળતી વિગતો મુજબ નલિયા દુષ્કર્મ કાંડની ઘટનામાં વધુ 1 આરોપીની અટક થઈ હોવાનું બિનસત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ શાંતિલાલ સોલંકી પોલીસ સકંજામાં આવી ગયો હતો, પરંતુ આ ઘટના મુદ્દે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે આ વાતની પુષ્ટિ કરી ન હતી। તારીખ 25/1/2017ના રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં આ કામે ભોગ બનનાર એક ફરિયાદ આપેલી, જેમાં તેને 10 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી કે મારી સાથે આ લોકોએ દુષ્કર્મ કરેલ છે। જે આધારે નલિયા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી અને 25 તારીખના ફરિયાદ નોંધ્યા બાદ ભોગ બનનારનું નલિયા પોલીસે તપાસ કરતા હોય એની મેડિકલ તપાસણી કરી એનું નિવેદન લઈ, એના સગાવાલાના નિવેદન લઈ ત્યારબાદ આગળની તપાસ કરતા હતા આરોપીઓની તપાસ કરી। દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબે આ ગુનાની ગંભીરતા જોઈ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરેલી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તાબિયાળ તથા પેરોલ ફલ્લરના પીએસઆઈ રેખા સિસોદિયાની ટીમ બનાવી અને સદરુ કામે ભોગ બનનાર જ્યાં જ્યાં એની સાથે દુષ્કર્મ થયું હતું એ ગેસ્ટ હાઉસ, હોટલ તથા ફાર્મ હાઉસ જે જગ્યાઓ છે એને ભોગ બનનાર સાથે ગાડીમાં એની સાથે કૃત્ય એવી જગ્યાએ એની સ્થાનિક જગ્યાના બધા પંચનામા કરવામાં આવેલ છે। એને સાથે રાખી ભોગ બનનારે જ્યાં જ્યાં નિવેદન આપ્યા જગ્યા બતાવી વિગતવારની એની તપાસ કરવામાં આવી છે। મહિલા પીએસઆઈને સાથે રાખી એનો વિશેષ જવાબ લેવામાં આવે છે, જેને એના ટૂંકા નામ હોય એ પૂરા નામ ઓળખી બતાવ્યા છે એમાં આરોપીના, અને આરોપીઓની ઓળખ પણ ટૂંકી હતી પૂર્ણ કરાવેલી છે।
ત્યારબાદ આ કામે ગુનામાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ હતી તે શાંતિલાલ સોલંકી છે, એના પોતે એની સાથે દુષ્કર્મમાં ઉપયોગ કરેલી ગાડી પણ નલિયા પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવી છે. આ બાદ ટીમમાં વધુ 3 સભ્યોની પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ ઉમેરો કરી. એમાં પીએસઆઈ એલસીબીના ગોહિલ, નખત્રાણા પીએસઆઈ બોડાણા તથા નલિયા પીએસઆઈ ઝાલાઓની પણ નિમણૂક કરી અને સીટમાં વધુ આરોપીઓ બહાર નાસી ભાગી ગયેલ હોય એની અલગ અલગ ટીમ બનાવી અને જુદી જુદી તપાસ કરવામાં આવી છે. એમાં એક ટીમને બાતમી મળેલી કે મુંબઈ ખાતા આરોપીઓ બહાર છે, જેથી તેની તપાસમાં પીએસઆઈ કોઠારાના ડીએન પટેલ અને એક ટીમ ત્યાં મુંબઈ ખાતે મોકલેલી તથા એક આરોપીની ટીમ નખત્રાણા પીએસઆઈ દ્વારા બહાર મોકલેલી અમદાવાદ ખાતે તથા બરોડા તરફ છે એવી હકીકત, જેથી ગઈકાલે એક આરોપીને બરોડાથી હાઈવે ઉપરથી અમદાવાદ નજીકથી ધરપકડ કરેલ છે તથા એક આરોપીને મુંબઈ ખાતેથી, જેને બંને આરોપીઓને આજે લઈ આવી આજ રોજ અત્રે એલસીબી ખાતે ગુનાના કામે અટક કરી અને વધુ પૂછપરછ કરવામાં આવેલ છે. આ કામે ભોગ બનનારના જે આગળ પુરાવા આપેલા છે એ પુરાવા લેવામાં આવેલ છે તથા આ કામે બીજા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને વધુ આરોપી પકડવા માટેની તજવીજ કરવામાં આવેલ છે. કચ્છના લોકો સ્વભાવે પ્રેમાળ અને મીઠડા હોય છે. કચ્છી સંસ્કૃતિની સુવાસ પણ દેશ વિદેશમાં ફેલાઈ છે. ભૂકંપ પૂર્વે કચ્છમાં ચોરી, લૂંટ, હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા બનાવો ખૂબ ઓછા બનતા હતા, પરંતુ ભૂકંપ બાદ કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ ઉચકાવા લાગ્યો છે. ચોરી, લૂંટ, હત્યા, અપહરણ, બળાત્કાર જેવા બનાવો રોજિંદા બની ચૂક્યા છે. તેમાંય નલિયામાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને પગલે કચ્છી સંસ્કૃતિના ધજાગરા ઉડી ગયા છે. કચ્છની મહિલાઓ સલામત ન હોવાનું પણ આ ઘટના પરથી ફલિત થાય છે. ત્યારે કચ્છમાં વીતેલા વર્ષે પોલીસના ચાર્ટ પર નોંધાયેલા બળાત્કારના બનાવો ઉપર નજર કરીએ તો 17 નાબાલિગ સહિત 45 મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. આ ઘટનાઓ સમાજ તેમજ પોલીસ માટે કલંકિત કહી શકાય. તો વર્ષ 2017ના પ્રારંભે જ નલિયામાં સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2016માં દુષ્કર્મના 45 બનાવો બની ચૂક્યા છે, જે પૈકી તમામ કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 17 કેસોમાં આરોપીઓ સામે પોસ્કો એક્ટના નવા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે એક કેસમાં આરોપીઓને શોધવા માટે પોલીસની તપાસ ચાલુ છે. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભાજપના નેતાઓ દ્વારા આચરાયેલા અસામૂહિક દુષ્કર્મ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માંગ તેમણે કરી હતી. વધુમાં ભાજપના જે આગેવાનોના નામ ખુલ્યા છે તે તો માત્ર મહોરા છે. બીજા અનેક મોટા નેતાઓની સંડોવણી હોવાની આશંકાઓ છે તેવું તેમણે ઉમેર્યું હતું. એક દીકરી ઉપર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વારંવાર કરવામાં આવેલા બળાત્કારનો મુદ્દો સતત ચાલી રહ્યો છે. યોગ્ય તપાસ થાય, તહોમતદારો પકડાય એવી કોઈ કાર્યવાહી થઈ નથી રહી. ફરિયાદમાં પણ એમણે જણાવ્યું છે કે નામ સાથે અને આટલા બધા દિવસો પછી ગઈકાલે ચાલ, ચલન અને ચરિત્રની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી અને એ તો જેવું કૂવામાં હોય એવું અવેડામાં આવે, જેના મુખિયા પોતાના દીકરાની દીકરી જેવડી નાની દીકરીની જો જાસૂસી કરાવતા હોય અને એ જાસૂસીના તમામ પુરાવાઓ બહાર આવ્યા હોય તો એ ઉપરથી જ્યાં આવું ચાલતું હોય ત્યાં નીચે પણ આમ જ હોય. એ આ ફરિયાદ સ્વયં સ્પષ્ટ છે, આપ જોશો તો ખ્યાલ આવશે. અમારી માંગ છે કે દોષિતને પૂરેપૂરી સજા થાય અને પૂરો ન્યાય મળે, જેની અપેક્ષા અત્યારે ઓછી એટલા માટે છે કે ગુનો કરનાર ગુનેગારોએ ત્યારે કહ્યું હતું. ગુનેગારો ભાજપના નેતાઓ છે, જેમને સસ્પેન્ડ કરવાનો ગઈકાલે કચ્છના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પ્રેસ નોટ આપીને ઉલ્લેખ કર્યો છે કે આ અમારા હોદ્દેદારો હતા અને હવે એમને સસ્પેન્ડ કરીએ છીએ. પણ જો વ્યાજબી તપાસ થાય તો કચ્છની જનતાની જે લોકવાયકા છે એ પ્રમાણે આ તો માત્ર મોહરા છે, મોટા ગજાના માણસો પણ છે ને આવી બીજી અનેક દીકરીઓ, જે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે આવી તો કેટલી દીકરીઓનો અમે આ રીતે ઉપયોગ કરીએ છીએ. ભાજપની કાર્યકર્તા બનાવવાની, નશીલો પદાર્થ પાઈને વિડીયો ક્લિપ એક વખત ઉતારી લેવાની અને એ વિડીયો ક્લિપના આધાર પર વારંવાર એનું બ્લેકમેલિંગ કરવાનું,
અગાઉ પણ એક ઘટના માંડવી તાલુકામાં એક આદિવાસી મહિલા ઉપર ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કુકર્મ કર્યું, જેની તપાસમાં પણ ભીનું સંકેલાવવામાં આવ્યું. ત્યારે આ તપાસમાં યોગ્ય ન્યાય મળે ને ત્યારે જ મળે. પાટણમાં પણ આ જ રીતે આવી જ ઘટના, જેની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાલ ચલન અને ચરિત્ર, શબ્દોમાં જુદું અને વ્યવહાર અને વર્તનમાં જુદું એ આની વાસ્તવિકતા છે. ત્યારે અમે માંગ કરીએ છીએ કોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. માંડવીમાં 12 વર્ષીય તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એક તરફ નલિયા દુષ્કર્મ કાંડના પડઘા ગુંજી રહ્યા છે, તેવામાં બંદરીય માંડવી શહેરમાં 12 વર્ષીય તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. માંડવી પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં માંડવી ભુજ રોડ પર આવેલી એક બિલ્ડિંગ પર આ બનાવ બન્યો હતો, જેમાં નરાધમ આરોપી ઇરફાન જતે 12 વર્ષના તરુણને મોબાઈલ આપવાની લાલચ આપીને છરીની અણીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે માંડવી પોલીસે આરોપી વિરુદ્ધ 377 અને પોસ્કો એક્ટની કલમ તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કચ્છની સરહદી વિસ્તારમાં ગુજરાત બીએસએફના ડીજી અજયકુમાર તોમરે રૂટીન મુલાકાત લીધી હતી. વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે તેમણે કચ્છના સરહદી વિસ્તારોની સમીક્ષા કરી હતી. કોટેશ્વર હેલીપેડ ઉપર ઉતરાણ કરીને તેમણે સરહદી ક્રીક વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું. હાલ સરહદી કચ્છમાં સતત 3 દિવસથી ઝડપાયેલી 4 નાપાક બોટ ગાંધીધામ બીએસએફના જવાન દ્વારા વાયરલ કરતા વિડીયો સહિતના મુદ્દાઓને ધ્યાને રાખતા વાર્ષિક ઇન્સ્પેક્શનની આ રૂટીન મુલાકાત મહત્વની બની હતી. ડીજી અજય તોમરે બીએસએફના અધિકારીઓ સાથે લકી ક્રીક, કોટેશ્વર આસપાસની બીએસએફ ચોકીઓની મુલાકાત લીધી હતી. 3 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન માટે કચ્છ આવેલા ડીજી અજય તોમરે પોતાની આ મુલાકાતમાં સરહદી વિસ્તારોનું જાત નિરીક્ષણ કરવાની સાથે અધિકારીઓ અને જવાનો સાથે સુરક્ષા સંદર્ભે પરામર્શ કરશે. હાલ જ ઝડપાયેલી પાક બોટને પગલે તેમજ બીએસએફના 150 બટાલિયનના જવાનને વાયરલ કરેલા વિડીયો સંદર્ભે પણ તપાસ થઈ શકે છે. ત્યારે જોવાનું એ છે કે તેમની આ મુલાકાત બાદ કેવા પ્રત્યાઘાતો પડે છે. કચ્છમાં કડકડતી ઠંડીને પગલે વધુ એક મોત થયું છે. માંડવી તાલુકાના કોડાઈ પાસેથી અજ્ઞાત વૃદ્ધનું ઠંડીને કારણે મોત થવાના સમાચાર મળ્યા હતા. અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોડાઈથી તલવાણા જતા માર્ગ પરથી 60 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી, જેમાં હદભાગીની ઓળખ થતાં તેનું નામ પ્રવીણભાઈ ઈશ્વરલાલ અખાણી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મૂળ પાલનપુરના અને હાલે બિદડા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. હદભાગી બિદડા ખાતે પોતાના બહેનના ઘેર રહેતા હતા અને રાત્રિ દરમિયાન કોડાઈ પુલ પાસે ખુલ્લામાં સૂતેલા હાલતમાં મૃતદેહ મળી આવતા વધુ પડતી ઠંડીના કારણે ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતી પરિણીતાનું પણ ઠંડીના કારણે મોત થયું હતું. ત્યારે ફરીથી ઠંડીને કારણે મોતનો બનાવ સપાટી પર આવતા કચ્છમાં ઠંડીથી 2 વ્યક્તિના મોત દર્જ થયા છે. કચ્છમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન થીજી ગયું છે. રાજ્યનું શીત મથક નલિયા 4.8 ડિગ્રી સાથે અત્યાર સુધી સિઝનમાં સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. નલિયામાં ઓછામાં ઓછું લઘુત્તમ તાપમાન સરેરાશ 10 ડિગ્રી છે. સરેરાશ કરતાં 5 ડિગ્રી નીચું તાપમાન નોંધાય તો કોલ્ડ વેવ કહી શકાય. ત્યારે નલિયા 4.8 ડિગ્રી સાથે કોલ્ડ વેવમાં ધકેલાયું છે. કચ્છમાં ફેબ્રુઆરીના પ્રારંભે તાપમાન ઉચકાયા બાદ ફરીથી પારો ગગડ્યો છે. માવઠા બાદ તાપમાનનો પારો નીચો જતા લોકો કડકડતી ઠંડીથી ઠૂંઠવાયા છે. ઠંડી વધવાને કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. ગઈકાલે નલિયાનું તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થતાં આજે નલિયા ચાલુ સિઝનમાં સર્વાધિક નીચું ગયું હતું અને અહીંનું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તો માંડવી 10 અને જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કંડલામાં લઘુત્તમ તાપમાન 10.5 અને કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો થવાને કારણે લોકોને હાડ થીજવણી ઠંડીનો સામનો કરવો પડ્યો છે.
તો જ રોજિંદા જીવનને પણ ઠંડીની અસર જોવા મળી હતી. સવાર સાંજ ઠંડીને કારણે લોકો બહાર નીકળવાનું પણ ટાળે છે. ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ લોકો ફરી પાછા ગરમ વસ્ત્રોમાં લપેટાયા છે. માંડવી તાલુકાના મોટા લાયજા અને માપર વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં માપરની શાળાના મુખ્ય શિક્ષકનું મોત થતાં શિક્ષણ જગત તથા પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજું છવાઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ આજે સવારે 10:01 વાગ્યાના અરસામાં લાયજા ભીસરા વચ્ચે બન્યો હતો. મૂળ ગાંધીનગરના માણસા તાલુકાના ઈટાદરાના વતની અને હાલ મોટા લાયજા રહેતા ટ્વિંકલભાઈ જયંતિલાલ પટેલનું મોત થયું હતું. હદભાગી માપર ગામે પંચાયતી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સવારે 10:01 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ ઉપર મોટા લાયજાથી માપર શાળાએ જતા હતા. તે દરમિયાન લાયજા અને ભીસરા વચ્ચે સામેથી આવતી 4-વ્હીલર ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતા રોડ પર ફંગોળાઈ ગયેલા મુખ્ય શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવને પગલે માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીધામના નવી સુંદરપુરી પાસે આવેલા ગુરુકુળ 4 રસ્તા પર યુવાને પોતાના ગેરેજમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે પરિવારજનોમાં આરેરાટી વ્યાપી ગઈ હતી. બીજી તરફ ભુવડ ગામે રસોઈ બનાવતા ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગડપાદર ગામે નાગેશ્વર સોસાયટીમાં રહેતા અને ગુરુકુળ 4 રસ્તા પાસે યદુવંશી ઓટો ગેરેજ ધરાવતા સંજયભાઈ લક્ષ્મણભાઈ ચાવડાએ વહેલી સવારના આરસામાં પોતાના ગેરેજમાં લોખંડના એંગલમાં રસી બાંધી અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હદભાગીના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવતા બનાવ સપાટી પર આવ્યો હતો. ત્યારે પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ અંજાર તાલુકાના ભુવડ ગામે રહેતા દેવીબેન ભીખાભાઈ પરમાર ગઈકાલે સાંજે પ્રાઇમસ પર રસોઈ બનાવતા દાઝી ગયા હતા, જેમને સારવાર માટે અંજાર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. એસટી તંત્રમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો દોર શરૂ થયો છે, જેમાં કચ્છના એસટી તંત્રએ વધુ એક કંડક્ટરને સસ્પેન્ડ કરતા ફરજના બેદરકારી દાખવતા કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. નખત્રાણામાં સતત ગેરહાજરે કંડક્ટરને આજે સસ્પેન્ડ કરાયા હતા. એસટી તંત્રએ ગઈકાલે 3 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા, તો 4 જણને જિલ્લા બહાર બદલવામાં આવ્યા હતા, જેમાં આજે વધુ એક કંડક્ટરની ટિકિટ કપાઈ હતી. નખત્રાણા ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર કુંભાર જાકબ સુલેમાન ફરજ પર સતત ગેરહાજર રહેવાને કારણે તેમને સસ્પેન્ડ કરાયા હતા. કચ્છના એસટી નિયામક BN ચારોલાએ વધુમાં કહ્યું હતું કે હજુ પણ ફરજમાં બેદરકારી દાખવતા કર્મીઓને નહીં સાંખી લેવાય અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. કચ્છ જિલ્લા પંચાયતની લાંબા ઇંતજાર બાદ આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2017-18નું 18,37,42,000નું બજેટ રજૂ થયું હતું. તો સામાન્ય વહીવટ, વિકાસ, પંચાયત અને મહેકમ સહિતના ક્ષેત્રો માટે જોગવાઈ પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના અધ્યક્ષસ્થાને મળેલ સામાન્ય સભામાં વર્ષ 2016-17નું સુધારેલ તેમજ 2017-18નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2016-17 સુધારેલ અંદાજપત્રમાં ₹41,70,732નું પુરાંત દર્શાવાઈ હતી. તો વર્ષ 2017-18ના બજેટમાં અંદાજિત ₹1,39,70,888ના ખર્ચને પગલે ₹41,75,481ની પુરાંત દર્શાવાઈ હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળના વર્ષ 2016-17ના અંદાજપત્રમાં શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ વપરાશ માટે અધિકારો આપવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા પંચાયતના સભ્યોના મત વિસ્તારોમાં વિકાસ કામોની યાદી પણ માંગવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ ચેરમેનોની મુદત પૂર્ણ થતાં આજે મળેલ સામાન્ય સભામાં 2 સમિતિની કમિટીની રચના કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગની કમિટીમાં ભીમજીભાઈ જોધાણી, કરશનભાઈ મંજેરી, રસીદાબેન બારી, ડાઈબેન ચાવડા અને નરેશભાઈ મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી. તો મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ કમિટીના નામોની દરખાસ્ત છાયાબેન ગઢવીએ કરી હતી, તો પાર્વતીબેન મોતાએ તેને ટેકો જાહેર કર્યો હતો. આ કમિટીમાં ભાવનાબા જાડેજા, આઈસાબાઈ, મનીષાબેન કેશવાણી, લક્ષ્મીબેન મ્યાત્રા અને નાગલબેનની વરણી કરવામાં આવી હતી.
સૂત્રોનું માનીએ તો આ બંને ચેરમેનોને રિપીટ જાહેર કરવામાં આવશે, જેમાં સિંચાઈ વિભાગના ચેરમેન તરીકે ભીમજી જોધાણી અને મહિલા બાળ વિકાસના ચેરમેન તરીકે ભાવનાબેન જાડેજાને રિપીટ જાહેર કરાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વિપક્ષે આજે રજૂ થયેલ બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. અગાઉના બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી હતી તે જોગવાઈને આ વખતના બજેટમાં સમાવેશ કરાયો નથી. તો જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ આજના બજેટને વિકાસના કામો માટેનું બજેટ ગણાવ્યું હતું. આજે રેગ્યુલર જે 3 મહિના મુજબ અમને સામાન્ય સભા યોજવાની થાય છે, એમાં સામાન્ય સભા અને ફેબ્રુઆરી મહિનો આવી જતાં અંદાજપત્ર બજેટ પણ અમે રજૂ કરી દીધું છે. અને આ વખતના બજેટમાં અમે ખૂબ જ ચોકસાઈપૂર્વક એ ધ્યાન આપ્યું છે કે જે વિકાસના કામો જેમ બને એમ વધુમાં વધુ સારા થઈ શકે એવી અમે તૈયારી રાખી છે અને કોશિશ કરી છે. 2016 અને 17ના વર્ષનું સુધારેલ તેમજ 17-18ના વર્ષનું મૂળ અંદાજપત્ર રૂપિયા 417.54 કરોડની પૂર્ણાંતવાળું અને રૂપિયા 1837.42 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. નવામાં જે રોયલ્ટી સેસની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટમાંથી અમે બધા જ સભ્યો પાસેથી વિકાસના કામોની યાદી મંગાવેલી છે અને ગાઈડલાઇન મુજબ ગટર, પાણી અને લાઇટના કામોને પ્રભુત્વ આપ્યું છે. અને એવી રીતે અમે બધા જ જિલ્લા પંચાયતના સભ્યોને એની પાસેથી લિસ્ટ મંગાવેલું અને વિકાસના કામો કરેલું છે. બજેટ 2016-17માં આ પ્રમુખશ્રી રજૂ કર્યું હતું, 2017-18નું આજે રજૂ કર્યું. અમે એ જ કહેવા માગીએ છીએ, માત્ર જોગવાઈઓ રાખવાથી કંઈ નથી થતું, ખરેખર એનું અમલીકરણ થવું જોઈએ. અમલીકરણ થતું નથી એનું કારણ કે અધિકારીઓ કામ કરવા માંગતા નથી. ગયા વર્ષે આપણે 25 થી 26 કરોડ રૂપિયાનું આયોજન કર્યું હતું, માત્ર 2 કરોડ રૂપિયા ખર્ચ થયો, જેમાં પણ મોટાભાગનું પગાર અને કન્ટીજન્સી. આ વખતે 33 કરોડની જોગવાઈ રાખી, પણ આ 33 કરોડની અમલીકરણ થશે કે કેમ આ પ્રશ્ન અમારો હતો. અને ખાસ કરીને જે બજેટમાં ઘણી બધી જોગવાઈઓ એવી હતી જે એમને રદ કરી નાખી. અને સરકારે હમણાં એક નવો ફતવો બહાર પડ્યો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસી રોડ નહીં બનાવવાના, શહેરોમાં સિમેન્ટ રોડ બને, ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટ રોડ બને તો ભ્રષ્ટાચાર થાય. આ સરકારની પોલિસી નિયત એટલા માટે કે ગુજરાતમાં 30માંથી 23 જિલ્લા પંચાયતો કોંગ્રેસ સંચાલિત છે. તાલુકા પંચાયતો 220માંથી 180 જેટલી તાલુકા પંચાયતો કોંગ્રેસની છે. એટલા માટે કોંગ્રેસના વિસ્તારોમાં કામો ન કરી શકે, પંચાયતના સરપંચો કામ ન કરે. અને અમે એ જ કહેવા માગીએ પ્રમુખશ્રીને કે સરપંચો કામ કરે તો એના ઉપર એમને તમે ચોર માનો છો કે ભ્રષ્ટાચાર કરશે. શહેરોમાં તમારે સિમેન્ટ રોડ બને તો આ ખરેખર એવો ઠરાવ કરવો જોઈએ કે સિમેન્ટ રોડ છે એ ચાલુ રાખવા જોઈએ. અને ખાસ કરીને આ જે બજેટમાં જે જોગવાઈઓ રાખી એ બજેટમાં ઘણી બધી એવી જોગવાઈઓ છે કે કર્મચારી કલ્યાણ માટે હતી, શિક્ષણ માટે હતી, મહિલાઓ માટે હતી, તમામ ઝીરો કરી નાખી છે. આ મુદ્દે પણ અમે આજે પ્રમુખશ્રીને કીધેલું. જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી, જેમાં ખાસ તો સિંચાઈના કામોમાં સ્થાનિક સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ કામગીરી કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ, રોડના કામો, કોમ્પ્યુટર લેબ, પાણીના સ્ટોરેજ ટેન્ક સહિતના મુદ્દાઓ અંગે વિપક્ષે સવાલો કર્યા હતા. બેઠકમાં કોંગ્રેસના સભ્યોએ એવી રજૂઆત કરી હતી કે ફરાદી, તલવાણી અને તુંબડી સહિતના ગામડાઓના માર્ગો 9 વર્ષ પૂર્વે બન્યા છે અને છેલ્લા લાંબા સમયથી કોઈ જ મરામત કરાઈ નથી. ત્યારે આ માર્ગોની કામગીરી સત્વરે કરાય તેવી માંગ ઉઠી છે. સાથે જ માંડવી તાલુકાના દરસડીમાં સ્ટોરેજ ટેન્કની કામગીરી પ્રગતિમાં દર્શાવાય છે, પણ કોઈ જ કામગીરી કરાઈ નથી. ઉપરાંત માંડવી તાલુકાની 30 શાળાઓના 88 રૂમ ડેમેજ છે, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા કોઈ પ્રમાણપત્ર ન અપાતા તે રૂમ ખાલી થતા નથી તેવું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જાહેરાતનું ચૂકવણું કરે છે, ત્યારે આવી કોઈ સત્તા છે કે નહીં તેનું પૂછાણું લીધું હતું. આ સાથે જ જિલ્લાની શાળાઓમાં કેટલી કોમ્પ્યુટર લેબ છે, કેટલા સુપરવાઇઝર છે તેનું પૂછાણું લીધું હતું. કચ્છમાં 930 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ કાર્યરત છે અને 191 સુપરવાઇઝર છે, પરંતુ મોટાભાગની કોમ્પ્યુટર લેબ બંધ હોવાથી જવાબદાર સુપરવાઇઝરોનો પગાર ન ચૂકવાય તેવી માંગ કરી હતી. તો કચ્છમાં 544 પ્રવાસી શિક્ષકો છે, તેમ છતાં 2753 શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે જો સત્તાપક્ષ દ્વારા સાથ અપાય તો વિપક્ષે જિલ્લામાં શિક્ષકોની ભરતી માટે ઉપવાસ પર ઉતરવાની ઈચ્છા દર્શાવાઈ હતી. તો હરિભાઈ ગાગલ તેમજ કિશોરસિંહ જાડેજાએ સિંચાઈના ચાલતા કામો અંગે સવાલો કર્યા હતા. ઘણા બધા પ્રશ્નોત્તરીમાં પણ અમારા પ્રશ્નો અમે પૂછ્યા. એમાં જે કર્મચારીઓ છે એ સ્થાનિકે રહેતા નથી, એ મુદ્દાઓ પણ આવ્યા. આરોગ્યને લગતા પણ ઘણા બધા અમારા મુદ્દાઓ કિશોરસિંહભાઈ, તકીસા બાવાએ સિંચાઈ માટેના પ્રશ્નો ઉઠાવ્યા. અને ખાસ કરીને જે સિંચાઈના કામો થાય છે
જેમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે. એમાં પણ અમારી માંગણી કે જ્યાં પર કામો શરૂ કરતાં પહેલાં જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રતિનિધિને એના તમામ એસ્ટિમેટ પ્લાન સાથે એમને જાણ થવી જોઈએ. એ પંચાયતના તળાવો ઉપર એમનો બોર્ડ લાગવો જોઈએ, કેટલી રકમનું કામ છે, કોણ એજન્સી છે, કેટલા સમયમાં પૂરું. કારણ કે મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે. અત્યારે કામો આપશે, વર્ક ઓર્ડર આપશે, અત્યારે કામ નહીં કરે. જ્યારે ચોમાસું નજીક આવશે અને વરસાદની તૈયારી હશે ત્યારે જ તળાવ ઊંડા કરવાનું કામ થશે. એટલે જેવો વરસાદ થઈ જાય એટલે એનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જાય. તો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષી નેતા સહિત સદસ્યોએ નલિયા સામૂહિક દુષ્કર્મ મામલે ઠરાવ કરવાની માંગ કરી હતી. સાથે યોગ્ય કાર્યવાહી થાય તેવો ઠરાવ કરવા સત્તાપક્ષ સમક્ષ માંગ મૂકી હતી. પરંતુ સત્તાપક્ષ દ્વારા એવું કહીને ટાળી દેવાયું કે આવો ઠરાવ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરી શકાય નહીં. ખાસ કરીને કરવા જેવો એક ખૂબ જ ગંભીર બનાવ હતો કચ્છ જિલ્લામાં કે નલિયામાં જે મહિલા સાથે દુષ્કર્મ થયો અને અત્યારે બેનશ્રી પણ પ્રમુખ તરીકે મહિલા છે. ત્યારે અમને એક અપેક્ષા હતી કે બેનશ્રી આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એક જિલ્લા પંચાયત, કારણ કે જિલ્લા પંચાયત એટલે પૂરા જિલ્લાનો એક મિની સાંસદ તરીકે જેને આપણે પૂરા તમામ ગ્રામ્ય વિસ્તાર આમાં આવી જાય અને એમાં એક ઠરાવ કરવાની જરૂરિયાત હતી કે આ બનાવ છે એમાં ઘણા બધા એવા ગુનેગારો છે, હજી નામો નથી ખુલ્યા એવા પણ લોકો છે. તો પૂરેપૂરી સારી રીતે તપાસ થાય, કોઈ પણ ગુનેગાર છૂટી ન જાય અને કડકમાં કડક સજા થાય. એના માટે અમારે જિલ્લા પંચાયતમાં અમે ઠરાવ કરવા માટેનો પ્રસ્તાવ કોંગ્રેસના મિત્રોએ મૂક્યો. પરંતુ અમારે આ પ્રસ્તાવ એને સ્વીકાર્યો નહીં અને એને બધાએ બહુમતીની જોરે કે આ ઠરાવ અમારે કરવા અમે માગતા નથી. એટલે અમને ખૂબ દુઃખ થયું. કારણ કે જ્યારે મહિલા પ્રમુખ હોય અને આજે મહિલા પ્રમુખ હોવા છતાં એક મહિલા ઉપર પીડિત મહિલાના માટે થઈને અમે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરવા માંગતા હતા. અમારી વાત એમને સ્વીકારી નહીં. ઠરાવ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં થઈ શકે નહીં. એમની જે ચિંતા હતી, એમને જે આ મુદ્દાને ધૂતકાર્યો છે, અમે પણ એ મુદ્દાને ધૂતકારીએ છીએ. આ બાબત ખૂબ શરમજનક હતી. જિલ્લા પંચાયતમાં અત્યારે અમે 50% મહિલાઓ છે. ખૂબ શરમજનક બાબત કહેવાય. અને જે કોઈ આ ગુનેગારો છે એમને ખૂબ કડક સજા થવી જોઈએ અને એના માટે પોલીસ એમની કામગીરી કરી રહી છે. કાયદાનું કામ કરી રહ્યો છે અને સંગઠનના પ્રમુખ પણ એનું કામ કરી રહ્યા છે. એમાં જે કંઈ ગુનેગાર હતા એમને અત્યારે ભાજપમાંથી કાઢી મૂકવામાં આવે. અત્યાર સુધીના જિલ્લા પંચાયતના બજેટમાં કર્મચારીને શ્રેષ્ઠ એવોર્ડ આપવા માટે બજેટમાં રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષથી જોગવાઈને હટાવી દેવાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખે સામાન્ય સભામાં જણાવ્યું હતું કે કોઈ અધિકારી શ્રેષ્ઠ કામ નથી કરતું જેથી તેમને એવોર્ડ આપવામાં આવે. આ મુદ્દે વિપક્ષે પણ સત્તાપક્ષની મજાક ઉડાવી હતી. ખૂબ જ ગંભીર બાબત કહેવાય. કાં તો એમનો વહીવટ નિષ્ફળ ગયો એમ કહી શકાય કે એમના જ જો કર્મચારીઓ જો એની પાસે કામ લઈ શકતા નથી, એમને સ્વીકાર્યું કે કર્મચારીઓ કોઈ સારું કામગીરી કરતા નથી એટલે એને એવોર્ડ આપવાનો પ્રશ્ન નહોતો. અમે એ જ કીધું કર્મચારી કલ્યાણ માટેની યોજનાઓ હતી એ તમે બંધ કરી દીધી. પ્રમુખશ્રી પોતે સ્વીકારે એટલે ખૂબ ગંભીર બાબત છે અને કર્મચારીઓ પાસેથી કામ લેવાની આવડત એ સત્તાપક્ષને હોવી જોઈએ. એટલા માટે કહું છું કે અત્યારે સત્તાપક્ષે માત્ર ને માત્ર ઉદ્ઘાટનો કરવામાં અને આવા કંઈ કાર્યક્રમો, ફંક્શનો એમના પૂરતા અધિકારો હોય એવું લાગે છે. ખરેખર સારી રીતે જે વહીવટ ચાલવો જોઈએ કોઈ જગ્યાએ વહીવટ અત્યારે ચાલતો નથી. હા, અમુક હેડ એવા હતા કે જેમાં આપણે કોઈ ખર્ચ કરતા નહોતા. એમને એ હેડ પડ્યું રહેલું હતું એટલે એ હેડને અમે દૂર કરેલા છે. ધારો કે કર્મચારીઓનો એવોર્ડ, શ્રેષ્ઠ કર્મચારીનો એવોર્ડ, હવે એમાં આપણે કેવી રીતે નક્કી થઈ શકે કે કોણ કર્મચારી શ્રેષ્ઠ છે? મારા મત મુજબ બધા જ કર્મચારીઓ ખૂબ સારી રીતે કામગીરી કરતા હોય છે. ત્યારે કોઈને કોણ સારું અને કોણ ખરાબ એવું ના લાગે એના માટે એ હેડ ઉપર અમે કાંઈ રકમ રાખેલી નથી. ના, સારું કામ નથી કરતા નહીં, કોણ સારું કામ નથી કરતું, બધા સારા કરે છે અને એના માટે મને નથી લાગતું કે એવા કોઈ શ્રેષ્ઠ કર્મચારી એવોર્ડનું રાખવું જોઈએ. ગાંધીધામની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 મારફતે ભુજની જીકે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ 108 ભુજ પહોંચે તે પહેલા જ માધાપર નજીક એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવી પડી હતી. જેમાં મહિલાને જોડિયા બાળકો જન્મતા 108ની કામગીરી લેખે લાગી હતી. હાલ માતા અને બંને બાળકો સ્વસ્થ છે અને જીકે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા ભાવનાબેન નરસિંહ દેવી પૂજક નામની મહિલાની ગત રાત્રે પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારે તેમને આશા વર્કર સંતોષબેન અરુણકુમાર માહોરનો સંપર્ક કર્યો હતો અને આશા વર્કરે તેમને પ્રથમ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પણ ત્યાંથી ઇમરજન્સીમાં ભુજ જવાનું જણાવતા 108 મારફતે પ્રસૂતિ માટે ભુજ આવતા હતા. ત્યારે ભુજ આવે તે પહેલા જ માધાપર પાસે નળવાડા સર્કલ નજીક એમ્બ્યુલન્સ રોકીને પ્રસૂતિ કરાઈ હતી. જેમાં EMT બટુક પૂનાભાઈ બાંભણિયા
આશા વર્કર અને પાયલોટ નિકુંજ જોશીની સમય સૂચકતાથી માર્ગમાં જ પ્રસ્તુતિ કરીને જોડિયા બાળકો જન્મ્યા હતા. બાળકોના જન્મ બાદ ત્રણેય માતા પુત્રોને જીકેમાં દાખલ કરાયા હતા. ત્યારે 108ની પ્રશંસનીય કામગીરીને કારણે મહિલા ઉપરાંત બંને બાળકો ભયમુક્ત છે અને હાલ જીકે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. રાત્રે 12:35 અમને એક લેબર પેનનો કેસ મળેલો, જે આઈએફટી કેસ હતો, રિદ્ધિ વુમન હોસ્પિટલ ગાંધીધામથી જીકે જનરલ ભુજ. અને એ કેસ માટે અમે ફરજ પરના ઈએમટી બટુક બાંભણિયા અને પાયલોટ નિકુંજભાઈ જોશી બંને ફરજ પર હતા અને અમને એ કેસ મળેલો અને એ કેસ લેવા માટે અમે રિદ્ધિ વુમન હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ત્યાંથી એક કેસ બહુ થોડો ક્રિટિકલ જેવો હતો અને અમે ત્યાંથી એ કેસને જીકે જનરલ ભુજ હોસ્પિટલ તેમને રિફર કર્યું હતું અને ત્યાંથી અમે લઈ અને નીકળ્યા હતા. અને ત્યાર પછી અમે રસ્તામાં માધાપરથી આગળ જે નળ સર્કલ આવે છે ત્યાં પહોંચ્યા. ત્યારે એવું લાગ્યું મને કે એવું જાણવા મળ્યું કે માતા અને પ્રસૂતિની પીડા એકદમ વધી ગઈ છે અને તેથી અમારે રસ્તામાં જ ડિલિવરી કરાવવી પડે એવું લાગ્યું હતું. તેથી મેં પાયલોટ નિકુંજભાઈ જોશી અને કીધું કે સાઈડમાં ગાડી પાર્ક કરી દો અને ડિલિવરી કરાવવી પડે એમ છે, એટલે તમે પાછળ આવી જાઓ. એ રીતે જાણ કરી અને ત્યાર પછી ગાડી સાઈડમાં પાર્ક કરી અને ત્યાર પછી અમે જે ડિલિવરી કરાવવાની પૂર્વ તૈયારી માટે ફટાફટ દોડી કામગીરી કરી રહ્યા અને ત્યાર પછી ડિલિવરી કરાવવાનો પૂરેપૂરી ટાઈમ આવી ગયો અને તેથી ડિલિવરી કરાવી અને જોડિયા બાળકને જન્મ આપ્યો. અને તેથી પણ એવું કહી શકાય કે માતા અને બંને બાળકોનો જીવ બચાવી શકીએ એવી પૂરેપૂરી કોશિશ કરી અમે. मैं जब रिद्धि हॉस्पिटल में गई थी तो मुझे डॉक्टर ने बोला कि ये जोखिम है और हमसे नहीं होएगा. तो फिर उन्होंने बोले भुज ले जाओ. फिर मैंने 108 को फ़ोन किया, 108 एम्बुलेंस आई. फिर हम लोग भुज ले जा रहे थे, उसके आगे भुज हॉस्पिटल पहुंचने से पहले डिलीवरी हो गई और बड़ा जोखिम का काम था. 2 बच्चे थे जुड़वा और डिलीवरी बड़ी मुश्किल से हुई. और एम्बुलेंस वाले जो साहब थे उन्होंने और मैंने दोनों ने मिल के हम लोगों ने ये मतलब अच्छी तरह डिलीवरी करवाई, नहीं तो तीनों की जान जाने में जोखिम था. કચ્છના કિસાનોને કન્નડગત પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. અગાઉ પણ ખેડૂતોના પ્રશ્નો અંગે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, પરંતુ પ્રશ્નોના ઉકેલ ન આવતા ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કિસાન સંઘ દ્વારા નખત્રાણાના એપીએમસી માટે જમીનની માંગણી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. ઉપરાંત જમીન માપણીમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે. જે ખેડૂતોએ રીસર્વે માટે અરજીઓ કરી છે તેવા ખેડૂતોની જમીન રીસર્વે કરવામાં આવતી નથી. તેમજ ખેડૂતોની જમીનમાં કૂવાના પાણી ખેતીલાયક ન હોવાથી સરકારી ટાવર્સ પૈકીની જમીનમાં કૂવા બનાવવા માટે ખેડૂતો પાસેથી વિવિધ દાખલાઓ માંગવામાં આવે છે. તેને કિસાન સંઘે ગેરવ્યાજબી ગણાવ્યા છે. આ સહિત ભારતીય કિસાન સંઘે 10 વિવિધ મુદ્દાઓ પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ તમામ મુદ્દાઓ પર આગામી 15 દિવસ સુધી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. પ્રશ્નો મહેસૂલના પ્રશ્નો જ છે. મહેસૂલના ચોબારીના પાણીના જંત્રીના ભાવમાં જે જમીન ગઈ છે એના છે. પછી નવી જૂની શરતના પ્રશ્ન છે, શ્રી સરકારના છે. પછી માપણી અંજારમાં ઘાસચારા માર્કેટ, નખત્રાણા એપીએમસીનો પ્રશ્ન છે, રોડ રસ્તા, રેવન્યુના ટોટલ પ્રશ્ન છે, અલગ અલગ લેખિત આપ્યા છે. હા, નરા ગામની જમીન જે છે એ શરતભંગમાં ખેડૂતો પાસેથી છીનવાઈ ગઈ છે, એનો પ્રશ્ન ખાસ હતો. એ આજે સાહેબને આપ્યો છે, એને માર્ગદર્શન કર્યું છે સાહેબે. આજે એ 72માં જે નિરાશ્રિતો તરીકે આવ્યા હતા એની જમીન જ્યારે આ લોકો ભયંકર દુષ્કાળ પડ્યા ને ત્યારે એ ખેતી સ્થળાંતર કરી ગયા હતા. તે જમીન એને ખાલસા કરી નાખી છે વહીવટી તંત્રએ. તો આ લોકો ત્યાં જ્યારે આવ્યા પછી એની કને હમણાં કબજો છે, રેજ છે ટોટલ જમીન ઉપર, પણ એની કને આધાર નથી. એના માટે સરકાર સાહેબને બેસીને ચર્ચા કરી અને માર્ગદર્શન કર્યું છે આગળ માટેનું.
મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે જમીન પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં જમીનના મૂળ માલિકે આ સંદર્ભે જિલ્લા કલેક્ટર તેમજ મહેસૂલી સચિવ વિવાદ સમક્ષ રજૂઆત કરી છે. આ જમીનના મૂળ માલિક વાછિયા ગગ્ગા મહેશ્વરીએ એવો દાવો કર્યો છે કે લાખાપર ગામે સર્વે નંબર 263 પૈકી એક અને નવા સર્વે નંબર પ્રમાણે 278 વાળી જમીન તેમણે વર્ષ 2015માં ટાઇટલ ક્લિયર સાથે ખરીદી હતી. ધનજીભાઈ ડોસા મહેશ્વરી પાસેથી તેમણે આ જમીન ખરીદીને સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરીને પોતાના નામે દસ્તાવેજો કરાવ્યા હતા. હાલ પણ આ જમીનના 7/12 સહિતના દસ્તાવેજો તેમના નામે છે. ત્યારે જમીન સંદર્ભે ઉઠેલા વિવાદમાં તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્રએ પણ કોઈ પણ જાતના દસ્તાવેજોની ખારાઈ કર્યા વિના આ જમીનના હુકમો રદ કર્યા છે. 20 વર્ષ અગાઉ ગાંધીધામની મહિલા ખતીજાબેન લંગા હુસેન કાસમના વારસદારો પાસેથી પાવરનામું મેળવીને જમીન લીધી હતી. ત્યારબાદ આ જમીનનો 3 વખત જુદા જુદા માલિકો સાથે સોદો થયો હતો. વાછિયા ગગા મહેશ્વરીએ ચોથી વખત આ જમીન ખરીદી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય ભેજબાજ એવા સાંધક સિદ્દીક ઓસમાણ દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરીને અંગત લાભ માટે અરજીઓ કરી છે. ત્યારે 20 વર્ષ જૂના વિવાદમાં હાલના મૂળ માલિકને અન્યાય થતો હોવાની ફરિયાદ વાછિયા ગગા મહેશ્વરીએ કરી છે. સાથે તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણમાં યોગ્ય તપાસ કરીને જમીન સંદર્ભે કરવામાં આવેલો વિવાદિત હુકમ રદ કરાય અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. જમીન વિવાદ એ કે આપણે જમીન લીધી है ધનજી ડોસા મહેશ્વરી સિરાચાવાળા પાસેથી જમીન આપણે લીધી है અને આપણે જમીન લીધી है ને ત્યારે એકદમ ટાઇટલ ક્લિયરથી લીધી है. એની નોંધ, એના સર્વે નંબર, એના 7/12 પૂરો રેકર્ડ આપણે ક્લિયર લીધું હતું. પછી આપણે એનો દસ્તાવેજ બન્યો મારા નામનો ટાઇટલ ક્લિયર આજની તારીખમાં. હવે સિદ્દીક સાંદ ઓસમાન જે છે એ કાંઈ ખોટો અમને હેરાન કરે. આગળનો જે મેટર એ આપણે કાંઈ ખબર નથી. આપણે લીધી એકદમ ટાઇટલ ક્લિયર લીધી 2015માં આપણે એનો દસ્તાવેજ કર્યો છે. અમારો રજૂઆત અમે વિવાદ સચિવ પાસે અમે રજૂઆત કરી. કલેક્ટર ઓફિસ સાહેબ શ્રી કલેક્ટર સાહેબની ઓફિસે અમે રજૂઆત કરી. ડીએસપી સાહેબને અમે અરજી મોકલાવી. અમારું માંગ એ છે કે અમારી જે રોજીરોટી છે એને કાંઈ નુકસાન ના આવે. ભુજમાં આવેલ ભાનુશાલી નર્સિંગ હોમ એન્ડ હર્ષ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ખાતે ગાયનેક મેડિકલની અદ્યતન સુવિધાઓ શરૂ કરાઈ છે. અહીંના ગાયનેક ડોક્ટર નરેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ગાયનેક ફિલ્ડમાં જે કોઈ પણ લેટેસ્ટ ટેકનોલોજીનો આવિષ્કાર થાય છે તે ટેકનોલોજી આ હોસ્પિટલમાં વસાવવામાં આવે છે. હાલ જ લેટેસ્ટ ડિગ્રી ટેબલ આવી છે. ત્યારે આ ડિગ્રી ટેબલની સુવિધા ભાનુશાલી નર્સિંગ હોમમાં શરૂ કરાઈ છે. આ અદ્યતન ટેકનોલોજી સાથેની ટેબલ પર પ્રસ્તુતા માતાને કોઈ જ મુશ્કેલી ન થાય તે રીતે વિકસાવાઈ છે. આજે દિવસની ઉજવણી એ રીતે કરી કે આપણે કંઈ પણ લેટેસ્ટ ટેકનોલોજી મારા ગાયનેક ફિલ્ડમાં આવે તો મારી હંમેશા ઈચ્છા હોય કે સારી ટેકનોલોજી આપણી હોસ્પિટલમાં આવે ને દર્દીઓને, કચ્છના દર્દીઓને આપણો ફાયદો થાય. તો આજે આપણે એક ડિલિવરી ટેબલ લઈ આવ્યા કે જેમાં પ્રસૂતા માતાની જ્યારે પ્રસૂતિ થાય ત્યારે એને સૂવામાં બેસવામાં કાંઈ તકલીફ ન થાય અને આખું ઓટોમેટિક રિમોટ કંટ્રોલવાળું ટેબલ કે આખું ઊંચું થઈ શકે, પેશન્ટની પોઝિશન બરાબર એમાં આવી શકે, પેશન્ટને કંઈ તકલીફ ન પડે, પેશન્ટ પોતાના પગ હાથ બરાબર રાખી શકે અને જ્યારે પણ એની પ્રસૂતિ થઈ જાય ત્યારે આખું ટેબલ એના બેડ સુધી પહોંચી જાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં ડોક્ટર નરેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં ટેસ્ટ ટ્યુબ IVFની સુવિધા પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં 100 જેટલા નિસંતાન દંપતીઓને ટેસ્ટ ટ્યુબ પદ્ધતિથી સંતાન સુખ આપવામાં આવે છે. તો વધુ 100 પ્રસ્તુતા માતાઓની ડિલિવરી આગામી દિવસોમાં થશે. ત્યારે ડોક્ટર નરેશ ભાનુશાલીએ અહીંની હોસ્પિટલમાં અપાતી સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મેન તો આપણી હોસ્પિટલમાં ટેસ્ટ ટ્યુબ બી થાય છે કે ટેસ્ટ ટ્યુબ બી કે જે લોકો નિસંતાન દંપતીઓ છે, જે લોકોને આપણે બાળક રહેતા નથી, તો પહેલાં બધા લોકો અમદાવાદ, રાજકોટ જવું પડતું. તો કચ્છનું આપણું સૌ પ્રથમ અને અત્યારે અનુભવી સેન્ટર અને સારામાં સારું પરિણામ અત્યારે કચ્છના દર્દીઓને આપે છે કે જેથી કચ્છના દર્દીઓને, નિસંતાન દંપતીઓને ભુજ છોડીને બીજે ક્યાંય જવું ન પડે અને બહુ સારી સફળતા આપણે મળે છે. સેંકડો દર્દીઓને આપણે એમાં સફળતા સારવાર કરી છે અને અહીંયા જ બધી સારવાર મળી જાય અને બધી આધુનિક ટેકનોલોજી છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ જેવા સિટીમાં થાય છે એ બધી સગવડ એ દર્દીઓને અહીંયા થાય છે. તો ટેસ્ટ ટ્યુબ બી શેના માટે કે જે લોકોને કુદરતી રીતે બાળક ન રહેતું હોય કે પોતાનું જ બાળક હોય પણ કુદરતી ન થતું હોય તો એના માટે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નિસંતાન દંપતીઓને આપણે સંતાન પ્રાપ્તિ થઈ જાય અને જે IVF પદ્ધતિ કહેવાય છે એ બધી સારવાર આપણે હોસ્પિટલમાં શક્ય થાય છે. અત્યારે આપણે 100 જેટલા દર્દીઓ આપણે ડિલિવર થઈ ગયા છે નિસંતાન દંપતીઓ અને તદુપરાંત અત્યારે 100 ડિલિવરી હોય ત્યારે આપણે નિસંતાન દંપતીઓની વેટિંગમાં છે અત્યારે.
તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.